હલો મિત્રો, કેમ છો? આજે હું તમને મારા ગાર્ડનની મુલાકાતે લઈ જઈશ અને અલગ અલગ પ્લાન્ટ્સની મુલાકાત કરાવીશ. આ છે અડેનિયમનો પ્લાન્ટ્સ, ખૂબ જ સુંદર ફૂલો છે, ઘણા બધા પ્લાન્ટ્સ છે એમના. આ છે એક્ઝરો, ખૂબ જ સુંદર ફૂલ છે, ખૂબ જ મનમોહક છે, એનો કલર પણ ખૂબ જ સરસ છે. આ એક્ઝરાના ફૂલો પણ ખૂબ જ સુંદર છે, કેસરી કલરના ફૂલો છે. એવી જ રીતે ઘણા બધા કલરો પણ અવેલેબલ છે અમારા ત્યાં, જેમ કે પીળો કલર ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે જોઈએ ઇન્ડોર પ્લાન્ટ્સ. ખૂબ સરસ મજાના પ્લાન્ટ્સ છે, ઝેડ પ્લાન્ટ્સ છે. આ છે મનીવેલ, ખૂબ જ કલાત્મક કારીગરીવાળા એના પાન છે, જે મનને મોહી લે એવા છે. બધા જ ઇન્ડોર પ્લાન્ટ્સના પર્ણો ખૂબ જ સુંદર છે. ભગવાને એટલી સરસ રચના કરી છે કે મંત્રમુગ્ધ થઈ જવાય પર્ણોને જોઈને. એટલા સરસ પર્ણો છે એના. હવે આપણે મુલાકાત કરીએ વડની. વડ શબ્દ આવતા જ આપણને એમ થાય છે કે મોટું ઝાડ હશે, પણ નહીં, આ એક સરસ મજાનું ઝાડનું જ એક નાનું સ્વરૂપ છે, બોન્સાઈ. જો કેટલું સરસ છે, એના થડ પણ કેટલા સરસ છે, એની વડવાઈઓ પણ છે. તેવી જ રીતે અહીં પીપળાનું પણ ખૂબ જ સરસ બોન્સાઈ કરવામાં આવ્યું છે. આને કહેવાય છે પીપળી અને આને કહેવાય છે પીપળો. હવે આવી રહ્યું છે અમારા ગાર્ડનની શોભામાં અભિવૃદ્ધિ કરનાર એક સરસ મજાની મઢુલી. ખૂબ સરસ છે, અંદર પક્ષીઓ છે, ખૂબ સુંદર વાતાવરણ છે.